છેલ્લા 2 મહિનાથી રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દાહોદ સામે ચાલી રહેલ જે લડત, જેમાં વિદ્યાર્થી પાસેથી ફીસના નામે ઉઘાડી લૂંટ ચલાતી હતી અને તેમના ડોક્યુમેન્ટ જમા લઈ રાખ્યા હતા, આજે તમામ આગેવાનો બીટીપી પ્રદેશ પ્રમુખ, આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ પરમાર, આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા પ્રમુખ કૃષ્ણાડી ચારેલ, આશીષ ડામોર, નવલ ખરાડિયા, મહેન્દ્ર માવી, દરબાર મીનામા તેમજ સુરેશભાઈ અને દાહોદની યુવા ટીમની લડતથી આજે જે અન્ય ફીસના નામે લૂંટ ચાલતી હતી તે માફ કરવામાં આવી અને વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત આપવામાં આવ્યા. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા. મારું નામ રાઠોડ રાજેશ્વરીબેન બિપિનચંદ્ર છે. હું દેસાવાડાથી છું. 5 વર્ષથી રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટમાં મારા ડોક્યુમેન્ટ ફસાયેલા હતા. 5 વર્ષે મને ડોક્યુમેન્ટ મળ્યા છે, એ પણ સુરેશ સરના કારણે. બાકી એ લોકો એવું કહેતા હતા કે તું પૂરી ફીસ ભરીશ તો તને તારા ડોક્યુમેન્ટ મળશે, બાકી તને નહીં મળે. તો આ સરના કારણે મને ડોક્યુમેન્ટ મળ્યા છે 5 વર્ષથી. 5 વર્ષ હું ઘરે જ બેઠી હતી. આમના કારણે હવે હું ભણી શકીશ આગળ. મારું નામ બાબર આશીષ કુમાર સૈનિકભાઈ છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ દાહોદની અંદર 3rd યરની અંદર અભ્યાસ કરું છું. જે અમારી કોલેજની અંદર વધારે ફી લેવામાં આવતી હતી, જે 1,94,000ની બચત થઈ છે અમારે. પહેલાં અમારે વાર્ષિક ફી 1,54,000 લેવામાં આવતી હતી, જે અત્યારે એ લોકોએ 66,000 રૂપિયા ઓછા કરી, વાર્ષિક ફી ઓછી કરી 66,000, અને અમારી 3 વર્ષની અંદર 1,94,000ની બચત થાય છે. અને જે ઓછી કરવા માટે અમે સરને જાણ કરેલી હતી, સુરેશ સર મને અને નવલભાઈ અને કૃષ્ણાભાઈ અને એ લોકો જોડેથી અમને લઈ ગયા હતા કોલેજમાં, તો એ લોકોએ અમને ફીસ ઓછી કરી આપી. મારું નામ નિશાબેન ભાસિંગભાઈ છે. હું રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની અંદર અભ્યાસ કરું, 2nd યરમાં અભ્યાસ કરું છું. જ્યારે મેં એડમિશન લીધું ત્યારે મને 60,000 કહેવામાં આવ્યું છે, પછી પરંતુ 1,56,000 રૂપિયા મારી ફીસ કરવામાં આવી હતી, જે હાલમાં 66,000 વાર્ષિક ફી મારી માફ કરવામાં આવી છે અને 90,000નું પેકેજ કરવામાં આવ્યું છે, જે માનનીય શ્રી સુરેશ સર, કૃષ્ણા સર અને નવલભાઈના લીધે થયું છે.